હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ સાક્ષરતા દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન નેહલ ઠક્કર. દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 26 ઓક્ટોબર 1966ના રોજ યુનેસ્કોના જનરલ કોન્ફરન્સના 14મા સત્રમાં તેની ઘોષણા કરવામાં આવી હતી અને 1967માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. આ દિવસનો હેતુ વ્યક્તિઓ, સમુદાયો અને સમાજ માટે સાક્ષરતાના મહત્વને પ્રકાશિત કરવાનો છે. સતત વિકસતા વિશ્વમાં સાક્ષરતાનું મહત્વ બહુ પહેલાથી સ્વીકારવામાં આવ્યું છે. સાક્ષરતા વિના જીવનની ગુણવત્તા સંભવ નથી. માનવ વિકાસ સાથે તેના અધિકારો તેમજ સમાજ પ્રત્યેના તેના કર્તવ્યની અનુભૂતિ માટે સાક્ષર થવું અત્યંત આવશ્યક છે. સદર બાબત ધ્યાનમાં રાખી વિશ્વ કક્ષાએ તમામ દેશની સરકારો અને સામાન્ય જનસમૂહમાં જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અહીં સાક્ષરતાનો અર્થ માત્ર લખતા, વાંચતા કે શીખવો એટલો મર્યાદિત માનવાનો નથી. અહીં દરેક સાક્ષર વ્યક્તિ જીવસૃષ્ટિના અધિકારો પ્રત્યે જાગૃત રહે અને સમાજના વિકાસનો આધાર બને તે જરૂરી હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. ભારત જેવા રાષ્ટ્ર માટે સંપૂર્ણ સાક્ષરતા હજુ હાંસલ કરી શકાઈ નથી. સ્વતંત્રતા પછીના વર્ષોમાં વિકાસના ધીમા દરનું કારણ પણ સાક્ષરતાનો અભાવ હતો. ઉપરાંત તે પછી સાક્ષરતા દરનો વધારો પણ ધીમો રહ્યો હતો. લોકશાહી પદ્ધતિમાં જ્યાં લોકો સર્વોપરી હોય ત્યાં તેની સફળતા માટે સાક્ષરતા અનિવાર્ય બની જાય છે. વિદ્યાદાન શબ્દ પણ સાક્ષરતાના પ્રચાર પ્રસારની દિવ્યતા આપે છે. કોઈ વ્યક્તિને માત્ર લખતા, વાંચતા શીખવવામાં આવે તો પણ તેના જીવનમાં અત્યંત સહાયતા પ્રાપ્ત થાય છે. ભારતનો સાક્ષરતા દર 74.04% છે, જેમાં શિક્ષિત મહિલાઓનો સાક્ષરતા દર 65.46% છે તો 82.14% પુરુષો શિક્ષિત છે. ભારતમાં સાક્ષરતા દર નીચા હોવા પાછળના અનેક કારણો છે, જેમાં શાળાઓનો અભાવ, શાળાઓમાં શૌચાલયોનો અભાવ, જાતિવાદ, ગરીબી, યુવતીઓની છેડતીનો ડર, જાગૃતતાનો અભાવ જેવી ઘણી બાબતો સામેલ છે. સાક્ષરતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ દરેક સમાજના લોકો, દરેક વ્યક્તિને સાક્ષર બનાવવાનો છે. દેશના વિકાસ માટે સાક્ષરતા હોવી જરૂરી છે. એક વ્યક્તિની સૂઝ સમજથી તેની સાથે સંકળાયેલા લોકોમાં પણ સમજ પ્રગટ થાય છે. શિક્ષણનું મહત્વ આજના આ યુગમાં મહત્વનો ભાગ ભજવે છે. સાક્ષરતાનું ખાસ તાત્પર્ય એ છે કે દરેક વ્યક્તિ લખતા, વાંચતા અને સમજતા શીખે. સાક્ષરતા મનુષ્યના વિકાસ અને ક્ષમતાને સક્ષમ બનાવવાની પ્રાથમિક બુનિયાદી અનિવાર્યતા છે. વિકાસશીલ દેશોમાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. યુનેસ્કોએ વિશ્વમાં સાક્ષરતા પ્રવૃત્તિને વધુને વધુ વેગ અને પ્રોત્સાહન આપવા મહત્વના પગલાં ભર્યા છે, જેમાં અનુદાનથી લઈને સાક્ષરતા પુરસ્કારનો સમાવેશ કર્યો છે. દેશમાં નિરક્ષરતા નાબૂદી માટે સતત કાર્ય કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું હતું, પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, અને આ સૂત્ર તદ્દન સાર્થક પુરવાર થાય છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષણના પૂરતા વ્યાપથી આજે નાના અંતરિયાળ ગામડાના લોકો પણ શિક્ષણ સાથે જોડાતા થયા છે. દેશમાં અનેક સ્થળોએ શાળાઓ, કોલેજોની સ્થાપના કરવામાં આવી છે, જેથી કરીને દેશના ખૂણે ખૂણે સુધી શિક્ષણ ફેલાય અને લોકો સમજતા થાય. સમજણ થકી અનેક કાર્યોને પાર પાડી શકાય છે અને આ સમજણ સાક્ષરતાનું મહત્વનું પાસું છે. માનવ વિકાસ અને સમાજ માટેના તેમના અધિકારની અનુભૂતિ અને સાક્ષરતા પ્રત્યે માનવ ચેતનાને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. સફળતા અને જીવવા માટે સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલના સમયમાં વિવિધ ઉપકરણોથી માનવ જીવન સમૃદ્ધ બન્યું છે. મોબાઈલ, કમ્પ્યુટર, ઓનલાઈન ખરીદ વેચાણ જેવા ક્ષેત્રો વિસ્તરતા જાય છે. તેનો સાર્થક ઉપયોગ કરવા માટે વિજાણુ સાક્ષરતાની પણ આવશ્યકતા ઊભી થઈ છે. આ ક્ષેત્રોમાં પણ દરેક વ્યક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરે તે જરૂરી છે. આ વિષયમાં પણ પ્રથમ સાક્ષર થવું એ પાયાની શરત રહેલી છે. સાક્ષરતા દિનના દિવસે સમગ્ર ગામ, નગર, મહોલ્લાને સાક્ષર બનાવવાનો સંકલ્પ કરી તે દિશામાં કાર્યરત થવાય એ એની ઉત્તમ ફળશ્રુતિ બની રહેશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.